જગન્નાથ મંદિરના પ્રસાદ, તો ત્યાં ઘણી વખત સાયન્સ પણ ખોટું પડે. હકીકતમાં સાયન્સની દૃષ્ટિએ જોઈએ તો નીચેથી જ્યારે હીટ આપીએ તો નીચેનું માટલા ઉપર પકવાન પેલા પર એ ઊંધું થાય. કેમ ને આટલું બધું સાયન્સ ખોટું પડે? જગન્નાથપુરી મંદિરમાં 742 ચૂલાઓ છે. ત્યાં કિચનમાં કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ યુઝ નથી. પાણી પણ ત્યાં કૂવામાંથી ખેંચીને લાવવામાં આવે છે. અને એક સાથે 9 માટલા કે જેટલા માટલા મૂકવામાં આવે એમાં સૌથી ઉપરનું માટલું એટલા માટે પાકે છે કારણ કે ત્યાં રસોઈ સાક્ષાત લક્ષ્મીજી બનાવે છે. ભગવાનનો પ્રસાદ હંમેશા લક્ષ્મીજી બનાવે છે. જેમ અત્યારે પણ તમે જોયું છે વૃંદાવનમાં પણ યશોદા મૈયા જે ભગવાનને ભોજન ખવડાવે રાધા રાણીના હાથનું જ ખવડાવે છે. કારણ કે દુર્વાસાજીને આશીર્વાદ આપ્યા હતા કે હે રાધા તારા હાથનું જે ભોજન ખાશે ને એ એકદમ દીર્ઘાયુ થશે. એ યશોદાને ખબર હતી. એટલે ભલે નંદ ભવનમાં રહેતા હતા, ગોકુળમાં રહેતા હતા યશોદા, પણ ટિફિન આવતું રાધા રાણીના હાથે.